હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાનું છે ગુવારનું શાક. તો એના માટે મેં અહીંયા લાંબી શીંગોને સમારી લીધી છે અને એકદમ પાતળી હોય એવી આપણે શીંગો લઈ લીધી છે અને ધોઈને એને સમારી લીધી છે. સાથે મેં લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લીધી છે. તો આપણે ધોઈને એકદમ સાફ કરીશું. એક પેન લઈ લીધી છે, એની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ નાખીને એને ગરમ કરવા માટે મૂકી દઈશું. એનો વઘાર કરવાનો છે. તો અહીંયા 2 ચમચા માટે મેં ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તો હવે આપણે એને ગેસ ઉપર મૂકી દીધું છે ગરમ કરવા માટે. તો ગરમ થાય એટલે એની અંદર આપણે વઘાર માટે રાઈ નાખી દઈશું. સાથે જીરું પણ નાખી દઈશું. રાઈ જીરું તતરી જાય એટલે એની અંદર આપણે નાખી દઈશું ચપટી જેટલી હિંગ. અને હવે આપણે લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને એની થોડી ગેસની ફ્લેમ ધીમી રાખીને સોતરી લઈશું. હવે આપણે એની અંદર થોડુંક અજમો નાખી દઈશું. ગુવારનું શાક હોય એટલે અજમો નાખશો તો એકદમ એવું ટેસ્ટી બનશે. તો અજમો જરૂરથી નાખો. અને હવે આપણે ધોઈને જે સાફ કરીને રાખી હતી ગુવાર એને નાખી દઈશું. તો આ રીતના નાખીને એને આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને પાણી નથી નાખવાનું ને એમનેમ જ એને ચડવા દેવાની છે. તો આપણે આ રીતના હલાવી દઈશું બધું મસાલા સાથે. હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી એક લઈ લીધી છે, તો એને નાખી દઈશું. અહીંયા મેં નાની સાઈઝની એક ડુંગળી લીધી હતી, કારણ કે આપણે 2 વ્યક્તિ માટે શાક બનાવવાનું છે એટલે આપણી ગુવાર પણ થોડી છે, એ પ્રમાણે મેં અહીંયા એક ડુંગળી લીધી હતી. ડુંગળી સાતરાઈ જાય એટલે એની અંદર આપણે 1 ટામેટાં લઈ લઈશું નાનું. ટામેટું પણ મેં અહીંયા એકદમ નાની સાઈઝનું લીધું છે. તમે અહીંયા ટામેટાને ઝીણું સમારીને લીધું છે, પણ જો તમારી પ્યુરી કરવી હોય તો પ્યુરી પણ કરીને લઈ શકો છો. અહીંયા મેં ઝીણું સમારીને લઈ લીધું છે. તો આ રીતના આપણે એને બધું મિક્સ કરીને ગેસની ફ્લેમ ધીમી રાખીને ચડવા દઈશું. અને સાથે મેં અહીંયા એક બીજા વાસણમાં થોડુંક ચણાનો લોટ લઈ લીધો છે. જે આપણે 2 રોટલીના ગુલ્લા થાય, 2 રોટલી બને એટલો મેં લીધો છે, કારણ કે આપણે અહીંયા 2 વ્યક્તિ માટે જ બનાવીએ છીએ, એટલે તમે તમારા માપ પ્રમાણે લઈ શકો છો. તો એની અંદર હવે આપણે મસાલા કરી લઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો મેં અહીંયા હલ્દી પાવડર લઈ લીધો છે. સ્વાદ પ્રમાણે મરચું લઈ લઈશું, કારણ કે આપણે શાકની અંદર મરચું છે એટલે આપણે બધા મસાલા એ પ્રમાણે જ કરવાના છે. ધાણા જીરું પાવડર નાખી દઈશું. થોડો અજમો મસળીને નાખી લઈશું. અહીંયા લોટ મેં 2 ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે, બીજો અંદર મિક્સ કર્યો નથી. સાથે તલ લઈ લીધા છે સફેદ. અને આ રીતના બધા મસાલાને મિક્સ કરી લઈશું. તમે બીજા પણ તમને જો પસંદ જે હોય એ મસાલા નાખી શકો છો. તો આ રીતના આપણે મિક્સ કરીને થોડુંક તેલ નાખી લઈશું. તેલ નાખીને મસળી લઈશું બરાબર લોટને આપણે. મસળી જાય એટલે આપણે એની અંદર થોડુંક પાણી નાખીને એને આપણે રોટલીનો લોટ બાંધીએ એ ટાઈપ બાંધી દેવાનું છે લોટ. ને આપણે એના મુઠિયા બનાવવાના છે, એટલે આપણે એ પ્રમાણે જે રોટલીનો લોટ બાંધીએ એ પ્રમાણે જો તમને ઢીલું લાગે તો અંદર તમે લોટ થોડો બીજો ઉમેરીને આ રીતના સરખું કરી લેવાનું છે. અને હાથમાં થોડું તેલ લગાવીને આ રીતનું રેશમ જેવો કરી લેવાનું. પછી આ રીતના એના રોલ જેવું કરી લેવાનું છે. તો હાથમાં તેલ લગાવશો તો એકદમ ચોંટશે નહીં અને આ રીતના એકદમ મસ્ત જેવું વણાઈ જશે. તો આ રીતના આપણે બંને ટુકડાને વણી લઈશું. તો આ રીતના વણી જાય પછી આપણે એના નાના નાના પીસ કરી લેવાના છે. તમને જે રીતના પસંદ હોય એ રીતના તમે બનાવી શકો છો. અહીંયા મેં મીડિયમ સાઇઝના કરી લીધા છે. તો બધા ટુકડા આપણે એ પ્રમાણે એના કરી લઈશું. જો લાંબા થયા હોય તો તમે આ રીતના એને સરખા કરી શકો છો. હવે આપણે એની બધા સરખા કરી લીધા છે. એને એક પેનમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો પાણી એકદમ બરાબર ઉકળવા લાગે એની પછી જ આપણે એની અંદર મુઠિયા ઉમેરવાના છે. ઠંડા પાણીમાં કે થોડુંક ઉકળેલું હોય તો ના નાખતા, બરાબર એને ઉકળવા દેજો, નહીંતર બધા ચીપકી જશે અંદર. તો બરાબર ઉકળે એની પછી આપણે એની અંદર આ રીતના બધા મુઠિયા નાખી લેવાના છે. તમે જોઈ શકો છો કે બધા ઉપર તરવા લાગ્યા છે. જો તમે પાણી ગરમ નહીં થયેલું એને નાખશો તો બધા ચોંટી જશે. તો આ રીતના ઉકળવા દેજો અને પછી નાખવાના છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ને આપણે એને આ રીતના 10-15 મિનિટ માટે થવા દેવાનું છે.
તો એકદમ સરસ અંદર બફાઈને તૈયાર થઈ જશે. ત્યાર સુધી આપણે શાકમાં મસાલા કરી લઈશું. તો અહીંયા મેં મરચું, હળદર અને ધાણા જીરું પાવડર નાખી દીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. તો ગુવાર પણ આપણી ચડી જવા લાવી છે. તો એકદમ શાકનો કલર પણ આવી ગયો છે આપણો. તો આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. ત્યાર સુધી આપણે મૂઠિયાની પણ જોઈ લઈશું. તો મૂઠિયા પણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે એને એક બહાર કાઢીને ઠંડુ કરીને જોઈ લઈશું. તો થઈ જાય એટલે પછી આપણે એને કાઢીને સીધા આપણે ગુવારના શાકની અંદર નાખી દેવાના છે. તો આ રીતના આપણે એને બહાર કાઢીને બધા નાખી દઈશું શાકની અંદર અને બરાબર મિક્સ કરી લઈશું. આમાં તમે ગુવારનું શાક અને મૂઠિયાને તમે તમારા હિસાબથી રાખી શકો છો. જો તમને ગુવાર વધારે પસંદ હોય અને મૂઠિયા ઓછા પસંદ હોય તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો. તો એકદમ સરસ મજાનું આપણું શાક બની ગયું છે. હવે એની અંદર જે મૂઠિયા તરવા મેં પાણી લીધું હતું એ પાણી થોડું જ બચ્યું હતું તો એ જ પાણી આની અંદર હું ઉમેરી લઉં છું. તમારે જો વધારે બચ્યું હોય તો ઉપરથી થોડું નિતારી લઈને પછી નીચેનું જે હોય રગડા જેવું એ આની અંદર નાખી દેવાનું. તો આપણું શાક એકદમ સરસ એવું બની ગયું છે. તો હવે એને આપણે બરાબર મિક્સ કરીને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. તો બધું તેલ ઉપરથી છૂટું પડી જશે. તો તમે જોઈ શકો છો કે 5 મિનિટ જેવું થઈ ગયું એટલે તેલ ઉપરથી છૂટું પડી ગયું છે અને એકદમ સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે ધાણા નાખી દઈશું અને ગરમ ગરમ સર્વ કરી લઈશું. તો તમને મારું શાકની રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો. થેન્ક યુ.